છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલમાં ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને મળી હતી। આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા જનની શિશુ સુરક્ષા યોજના, સર્વે કામગીરી, આંગણવાડીના મકાન અંગે, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મધ્યાહન ભોજન, ઉજ્જવલા યોજના, નલ સે જલ યોજના સહિતના વિવિધ વિભાગોની યોજનાઓની કામગીરીની માહિતી આપી હતી। આ બેઠકમાં સાંસદ જસુભાઈ રાઠવાએ દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી અર્બન યોજના, નગરપાલિકાઓ બિલ્ડ બેંક, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ હેલ્થ મિશન, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, સમગ્ર શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, MGVCL, અન્ન પુરવઠા વિભાગ, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, નાણાકીય અને ભૌગોલિક પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી। આદિવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ્ય ઉત્કૃષ્ટ અભિયાન અંતર્ગત અસરકારક કામગીરી થાય તે માટે તેમજ આદિજાતિ વિસ્તારોમાં વ્યક્તિગત, કૌટુંબિક અને માળખાકીય સુવિધાઓ મળે તે માટે સૌએ સાથે મળી કામગીરી કરવા આહવાન કર્યું હતું। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને ઉપસ્થિત અધિકારીઓને અગત્યના મુદ્દાઓ પર જરૂરી ધ્યાન આપવા સૂચનો કર્યા હતા। સાથે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કૃષ્ટ અભિયાન યોજના પર અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભયસિંહ તડવી, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્યો, પ્રાંત અધિકારીઓ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।